હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને આજે છે સેટરડે. કાનાજીને મસ્ત રેડી કરી દીધા. ભગવાન માતાજીની દીવબત્તી થઈ જઈએ. હવે દર્શન કરીને ને આજે સ્ટોરે જવાનું થોડુંક લેટ જવાનું, એટલે કંઈક કામ બામ કરીએ ને પછી મળીએ. ભગવાનના દર્શન તમને બી કરાવી દે ને હું બી કરી લઉં. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, મારો વાલો, જય શ્રી કૃષ્ણ. હવે આ ડેકોરેશન થોડુંક ચેન્જ કરીશું આજે કાં તો કાલે. જય માતાજી, સારું કરજો. ને આજે છે ચૈત્રી નવરાત્રિનો ત્રીજો દિવસ. જય માતાજી. ને હવે કરીએ થોડીક વાર કામ ને પછી થોડોક નાસ્તો કરીશું ને પછી જમવાનું બનાવીએ 11:30 વાગ્યા. 12:30 ને કાનાજીનું જમવાનું બધું રેડી થઈ ગયું. તો અમને ડીશ રેડી કરી દઈએ. હવે ટામેટાનું શાક બનાવ્યું, એમાં સેવ નાખવાની બાકી ને અહીંયા ભગવાનની રોટલી થઈ જઈએ ને બીજો લોટ બધેલો એ પછી કરીએ. ના શાક ઠંડુ થવા મૂક્યું, તેમાં બધું લઈ લે સેવ નાખીને. હવે ટામેટાનું શાક તો બનાવી દીધું, સેવ ટામેટાનું, પણ સેવ રતલામી સેવ આટલી જ છે ને હવે કરવાનું. રતલામી સેવ નાખી આમાં શાક કરી દેવાનું મિક્સ ને વાટકીમાં કાઢી લઈએ. કાનાજીની પ્લેટ રેડી કરતી હતી, સેવ ટામેટાનું શાક, રોટલી ને ગોળ. હવે એમને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે સેવ ટામેટાનું શાક, રોટલી ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. ને હવે કાનાજીને જમાડી દીધું ને હવે હું રોટલી બનાવી દઈશ મારી યોગેશની. સિરિયલ જમીન સ્ટોરેજ જઈ હવે તો હવે યોગેશ આવશે. બધું રેડી કરતો. રોટલી બનાવવાનું આટલી જ બનાવવાની ને બધું શાક આપણે તો રેડી જ છો. ચલો બનાવવાનું ચાલુ કરું ને હવે રોટલી બનાવી દઉં ને પછી મળીએ. બધું કામ બામ પતાવીએ ને યોગેશ આવે એટલે મળીએ. જો અહીંયામાં રોટલી બની જાય ને યોગેશ ખાવા આવી જાય. હાથ પગે ધોઈ દીધા, જમવા બેસી જાય. મને ભૂખડો જો મસ્ત શાક પણ કોથમી નહીં એટલે મજા નહીં આવે, પણ ચાલશે. તે ના હોય યાર, કોથમી પતી જાય. વોલમાર્ટમાં જવાનું હમણાં તો ભાઈ યાર કહેવાય ને તો હું કાલ ના લેતા હોઉં તો કોથમી યાર લાવવાની. કોથમી વગર યાર સ્વાદ જ ના આવે તમારા શાકમાં. હવે રોવાન નહીં, હવે રોવાન ના હોય યાર. સોના રહી ગયો એને એમ બહુ ઊંઘો આવ્યો. એ નહીં હોવા તો ખરી, પણ તમારે કોથમી ન એક દિવસ યોગેશના કોથમીનું શાક બનાવીને ખવડાવવાનું થાય. ભાઈ ને હું જીનો સાચી વાત બોલી હતી યાર. સાચી વાત. એનાથી આમ ટેસ્ટ જ આખો ચેન્જ થઈ જાય, આખો અલગ જ થઈ જાય. યોગેશ એમની ડીશ રેડી કરે ને આજે અમારા ઘરે છે ને રતલામી સેવ, એટલે નાખવામાં આવશે આલુ સેવ કાં તો ગાંઠિયા, એમાંથી એક નાખવામાં આવશે. નવા મારી પ્લેટ યોગેશ રેડી કરી શાક. બસ 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 યોગેશ ને રોટલી અમે બંને જમી લઈએ. સિજલ જમીન જય સ્ટોરે ને જો ખાલી પેકેટો ને યોગેશ પેલી ભાખરવડીના પાછળ જે પેલું સ્ટીકર લગાવેલું આવે ને એને એક્સપાયર માલ ને એ સ્ટીકર મારીને આપી પાછળ એ તે પેલું ડેટ જ ખાલી વ્હાઈટ જ છે એટલે તમને જો બતાવી. તો તમે હવે નેક્સ્ટ ટાઈમ બાય કરો ને તો જોઈને કરજો. ચમકો આરે આવી તો પછી ઉપર હોય ને એક્સપાયર માલ ને તો એ ઉપર બીજું સ્ટીકર લગાવી દેશે આવી રીતના અત્યારની ડેટનું, એટલે કે વધુ ચાલે. વસ્તુ તો ગાર્બેજ જ થવાની છે સમજે. હમણાં જ લાયા હતા તો એ કારણ કે સ્વાદ બદલાય અને પ્લસ વાળા તમારા ઘરે બનાવીને ખાવાનું. જો અમારી ડીશ રેડી મસ્ત. ચલો જમી લઈએ. હવે જમી લઈએ. સેવ ટામેટાનું શાક, રોટલી ને તમારે ખાવું હોય તો આવી જજો. મોસ્ટ વેલકમ. મળીએ. જમવાનું તો ચાનું બી જમી લીધું ને પછી થોડીક વાર બેઠી હતી. મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે ફોન જોતી હતી. તે મારા વાગી ગયા 6:30 બેન તેવી થઈ જાય એનું બધું ફટાફટ વાસણ બધું ઘસી દઉં. આટલો વાસણ બધો ફટાફટ ઘસી દઈએ
અને પછી જઈશું સ્ટોરે. નીચે બધું સાફ બાફ કરી દઈએ, બધું રેડી કરી દઈએ. જો 2:53 થઈ ગયો અને મારો ગેસ સાફ થઈ ગયો, વાસણે ઘસાઈ ગયા, બધા બધું ક્લીન થઈ ગયું. પેલી બાજુ બી વાસણી, આખા ઘરમાં કચરા વાળી દીધા મસ્ત એવા. બધું સાફ બી કરી દીધું ને વાગી જાય 3 ને થાક લાગ્યો, પણ હવે જવાનું સ્ટોરે. જઈએ સ્ટોરે જઈને મળીએ. સ્વેટર બેટર પહેરી દઉં ને પછી જવું સ્ટોરે. ને આજે સેજલ મારા માટે ડંકીમાંથી ડોનટ લાવી. મારે બહુ બધા દિવસથી ખાવું હતું, પણ એ આજે લાવી ગયો મારા માટે. તો એ ખાઈશ. જો તમે બતાવો કયું લાવી ગયો. ચોકલેટ ડોનટ લાવી ગયો, મને બહુ જ ભાવા. મારે ચાંદ કેટલા દિવસથી ખાવું હતું, લેવા જવું ના જવું એવું થતું હતું, પણ આજે સેજલ લેતા આવી મારા માટે. ને હવે થોડુંક ડોનટ ખાધું ને હવે જઈ સ્ટોરે. ભૂખ તો હાલ હતી નહીં, હમણાં જ ખાધું હતું એટલે. ને હવે જઈએ સ્ટોરે ને કરીશું કામ. ડોનટ બહુ બધા દિવસથી ખાવું હતું, ફાઇનલી સેજલ લાવી મારા માટે. થેન્ક યુ. જેટલી વખત જીમમાં જાઉં ને એટલી વખત રસ્તામાં ડંકી આવે ને એટલે યાદ આવો આજે ડોનટ ખાવું, પણ મને લેવા જવું જોર આવે અંદર. પણ આજે તો હાય ચાવી પડી ગઈ મારા. આજે તો ફાઇનલી સેજલ લેતા આવી ને ઠંડી. આજે તો કાલ તો સ્નો પડ્યો, પવન. જો આજે વારનું વેધર કેવું વાદળો છે, ઠંડી બી આવી જાય પાછી. ક્યારે સમર આવશે, જલ્દી જલ્દી આવી જાય. હવે અમે જઈએ છીએ વોલમાર્ટમાં ને આજે ગાડી ચલાવીશ હું. હવે અમે જઈએ છીએ વોલમાર્ટમાં, હું યોગેશ બંને. ચલો જઈએ, બેસી જાય ગાડીમાં. ચલો ગાઈઝ, આજે તો હું ચલાવવાની ગાડી. પહેલા તો મારે બહુ બધી સીટ ઊંચી કરવી પડે. સીટ બેલ્ટ પહેરી દઉં. ફર્સ્ટ ટાઈમ ચલાવીશ મર્સિડીઝ. હું ફર્સ્ટ ટાઈમ પહેલા ચલાવી હતી નહીં ચલાવી એક કઈ વાર. ફર્સ્ટ ટાઈમ યોગેશ આપણે લાઈના પછી સીટ બીટ આગળ કરીશ. તો પાછું શીખવાનું બહુ. મેટ્રું કર. ઓકે ચમ હેડતું નહીં. ઓકે ચા હેડી આવો. જઈએ. મને જો કે આવડે તો હો, પણ મર્સિડીઝમાં અમુક સિસ્ટમો થોડીક અલગ. રેસ ના લે નહીં બહુ વારથી એટલું તો મને રેસ બેસનું તો મને આવડે. જો ગાઈસ તિનાલ ચલાવવા ગાડી. બાય બાય. બીક થોડીક લાગે, પણ પાર્કિંગ કરી દીધી ને પોકી જો વોલમાર્ટમાં. ઠીક લઈને આવી વાત તો વોલમાર્ટમાં ને હવે કરી દઈએ બંધ. બ્રેક દબાણ બંધ કરવા. આની સિસ્ટમ આખી અલગ. મુન યોગેશ આવી જા વોલમાર્ટમાં ને આજે તો મેં ચલાવી દી ગાડી પહેલી વાર. ઓડી ચલાવું પણ આ તો નહીં ફાવતી હજુ. નવો જઈએ ગ્રોસરી લેવા માટે આવ્યા. ટામેટાને લઈ લઈએ. પહેલાં કાટલેલી
પછી જઈ અંદર. મસ્ત ટોમેટો લાગીને લાલ લાલ. યોગેશ ટામેટો લેસી ને હું પાલક નહીં લઈ લઉં ત્યાં સુધી. ઓકે યોગેશ, હું બીજી બધી વસ્તુ જે લેવાની લઈ લઉં. ટામેટા યોગેશ લઈ લેશે કાઠા કાઠા. અહીંયા ટોફુ ને ચટણી બધું. પાલક લઈ લઈએ અને બેબી સ્પિનિચ. જેટલી બધી જાતનો જો આ બધું સલાડ જ કટ કરીને જ છો. તમારે ડાયરેક્ટ જઈને ખાવાનું છે. જો જેનાથી ચલાને નહીં આવી તેમ ગાડી લઈને આવી ગયા ને. પહેલાં કોથમીર લેવાની પણ કોથમીર હોય કે નહીં. જો અહીંયા હું મારા ફેવરેટ પોપકોર્ન લેવા આવ્યું. ટીટોસના હોટ્સ. જો જેટલી બધી ચિપ્સો. બહુ બધી ને એમાંથી મને 3-4 જ ભાવી. જો ખાલી આ સાલસાન ચિપ્સ ખાવાની આ બધી બહુ મસ્ત લાગે. યોગેશ પેલું તાકી સ્વાબ લેવું ને હું મારો પોપકોર્ન લાવી. મારા ફેવરેટ લાવી દીધા. હવે જઈશું બિલ કરાવવા માટે. બધું ડન. હવે કંઈ બહુ લેવું નથી. બિલ કરાવી દઈએ. ડન. બધું લેવાઈ ગયું જે જોતું તે ગ્રોસરી. નવો બિલ કરાવી દઈએ. જો આટલું લીધું ના બેટા. સ્કેન જોઈએ સ્કેન થઈ જશે. એમ કરીને બધું કરીએ. જો બધું મસ્ત સ્કેન કરી દઉં પછી લઈ લઈએ. ચલો તા રિસીવ. ઓલ ડન. લઈ લઈએ બધું. જો બધું લઈ લીધું ને બિલે કરાવી દીધું. હવે જઈશું ઘરે. જો બહારનું વેધર. સૂરજ દાદા નીકળ્યા મસ્ત ને. બપોરે પવન હતો ત્યાં નથી, અત્યારે ઓછો થયો. જો ખાલી બહુ મસ્ત. હવે બધું ગાડીમાં મૂકીને જઈએ ઘરે. હવે સ્ટોરેથી ઘરે નીકળી જઈએ ને. જો બહારનું વેધર બહુ મસ્ત હવે અત્યારે તો. કાલે તો પેલો પહાડ દેખાતો બી નતો, બહુ સ્નો પડતો. ને આજે જો કેવું મસ્ત કરીએ ને. હવે જઈએ ઘરે ને બનાવીએ જમવાનું. બધું રેડી કરીએ થોડું થોડું. કાલ દર્શનો પડે તો નીચે પડી જવાય એવું થઈ ગયું નીચું ને. કાલે બી બહુ બધું કરવાનું કંઈક. હવે ઘરે આવી જાય ને મારા માટે સિજલ ડોનટ લાવી હતી ને એ હવે ખાઈ લઈશ. થોડો જે એક દોઢ બાકી ને એ થોડું ખાઈશ ને પછી જમવાનું બનાવી. પહેલાં દીવાબત્તી કરીશું પછી જમવાનું બનાવીએ. ને આજે સેજલે વઘારે હે મમરાએ પણ. આજે તો ખબર નહીં આજે એને મારા ઉપર બહુ પ્રેમ આવી ગયો. તે મમરા બી વઘારી દીધા. જો મમરા વઘારે એ કાનજીને થોડોક નાસ્તો કરાયો તો તે એ બી થોડાક નાસ્તો કરી લઈશ ને ડોનટ જોડે. જો સ્ટોરેથી ઘરે આવી જાય ને થોડોક નાસ્તો બી કરી લીધો ને ઘી નહીં
ઘી પતી ગયું હતું એટલે ઘી બનાવી દઈએ. બટર લાવીએ, સ્ટોરે પડ્યું હતું, પટેલમાંથી લાવી હતી ને સ્ટોરે મૂકી હતું, ઘરે ફ્રીજમાં જગ્યા નથી એટલે. હવે તપેલીમાં કાઢી લઈએ, ખોલીને. હવે તપેલી નાની પડશે એવું લાગે એટલે સેજર મોટી તપેલી લાવી. જો આવી રીતના ખોલીને બટર લઈ લીધું. 4 ગોટીનું બનાવીશું. 4 બટર આયરી કંપનીનું આ વખત લાવ્યું, અનસોલ્ટેડ, એનું બનાવી દઈએ. હવે ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈએ. મસ્ત મેલ્ટ થાય પછી બતાવું તમને હું કેવી રીતે બનાવું. હવે ભગવાન માતાજીની દિયાબત્તી કરી દીધી, કૃષ્ણ ભગવાનની અને માતાજીની બધાની. ને હવે તમને બી દર્શન કરાવી દઉં. જય માતાજી, હાર કરજો, કંઈ ભૂલજો કંઈ માફ કરજો. હે મારા ઠાકર, મારા વાલા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો હવે ઘી તૈયાર થવા માટે આવ્યું, એકદમ તેલ જેવું થઈ જાય ને, બધી અંદર છાશ કે એવું હોય ને બટરમાં, એની બળી જવા દેવાનું. જો હજુ બાકી થોડીક વાર થવા દઈએ. જો ઘી કમ્પ્લીટ થઈ ગયું એકદમ, જો મસ્ત થઈ ગયું. હવે ઢોકીને મૂકી દઈએ, કાલ સવારે એને કરીશું. હવે ભગવાન માતાજીની દિયાબત્તી કરી દીધી. હવે બનાવીશું જમવાનું. જે આપણે બનાવવાનું છે ઢોસા, એ આવશે નેક્સ્ટ પાર્ટમાં, બીજા વિડીયોમાં મૂકીશ. ચંક બહુ લોબુ થઈ જશે, જોવું કેવું રહ્યા એના ઉપર આધાર. હવે દાળ બફાઈ જઈએ તો હવે વિડીયોનો કરીએ એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. થેન્ક યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.